ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી એટલે 66 નગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે। એ જ દરમિયાન હવે તમામ જે નગરપાલિકા છે તેમના ઉપર ફોર્મ ભરાઈ ગયા છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય હવે લડવાના મૂડમાં છે અને આજે વાત કરીશું છોટાઉદેપુર નગરપાલિકાની। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। છોટાઉદેપુર નગરપાલિકાની 7 વોર્ડ માટે 28 બેઠકો પર ચૂંટણી થવાની છે, પરંતુ અહીંયા એક ચોંકાવનારી વાત એ છે કે અહીંયા ફક્ત ભાજપ કોંગ્રેસ નહીં, પરંતુ અહીંયા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પણ લડવાના મૂડમાં તૈયાર બેઠું છે અને તમામે તૈયારી કરી લીધી છે। હવે ખાસ કરીને વાત કરવા જઈએ તો ભાજપ, કોંગ્રેસ અને બસપા સહિત આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે। કોંગ્રેસે પોતાના 16 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, ભાજપે 20 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, આમ આદમી પાર્ટી દ્વારા 12 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, બસપાએ પોતાના 16 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને સમાજવાદી પાર્ટીમાંથી 6 ઉમેદવારો અત્યારે મેદાનમાં છે 28 બેઠકો માટે। અને ખાસ કરીને હવે જ્યારે આ ચૂંટણી યોજાવાની છે ત્યારે આમ આદમી પાર્ટીના રાધિકા રાઠવા, પછી કોંગ્રેસના સુખરામ રાઠવા શું કહી રહ્યા છે અને એમની સાથે ભાજપ શું કહી રહ્યું છે તે પણ સાંભળીએ। છોટાઉદેપુર નગરપાલિકાનું ફોર્મ ભરવાની જે પ્રક્રિયા એ આજે છેલ્લો દિવસ હતો અને આમ આદમી પાર્ટીના તમામ જે ફોર્મ હતા મેં ભરી દીધા છે અને લોકોમાં અને અમારા જે ઉમેદવારો છે એમાં ખૂબ ઉત્સાહ છે અને ચોક્કસથી અમે એ દાવો કરી શકીએ કે નગરપાલિકામાં ઝાડુ આવવાનો છે અને અમે બધે ઝાડુ ફેરવાના છે। આ ઉમેદવારો અમે તમે ચોક્કસ કહેશું કેટલા છે, અમે અડધી સીટ તો કાઢવાના છે, ખાસા ઉમેદવારો અમારા નીકળશે, એ જોઈએ। હવે ચુનાવ પ્રક્રિયા છે, અમારો પ્રચાર છે, એમાંથી કેટલા લોકો આપણા જોડે જોડાશે પછી અમે તમને ચોક્કસ જાણ કરીશું। આમ આદમી પાર્ટી આવી જ ગઈ છે, હું તમને આંકડો નથી આપતી, પણ લોકોનું જે એમની જે ઈચ્છા છે એ આમ આદમી પાર્ટીને નગરપાલિકામાં બેસાડવાની છે અને તમે ડેફિનેટલી રિઝલ્ટ પોઝિટિવ આવશે। છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો અને છોટાઉદેપુરના જાગૃત મતદારો, જાગૃત ઉમેદવારો બધાએ પોતપોતાના ટેકેદાર સાથે આજે ફોર્મ ભરાયા છે। અમે પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અલગ અલગ વોર્ડમાંથી ઉભા રાખ્યા છે। કેટલીક જગ્યાએ કોઈકનું મન દુઃખ ના થાય એટલા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઊભા રાખ્યા નથી, પણ ત્યાં જે ઊભા છે એ અમારા કોંગ્રેસના ટેકાથી ઊભા છે એવું ચોક્કસ કહી શકાય। આજે છોટાઉદેપુર નગરની આમ જનતાને એમને જે સંવાહકો જોઈએ છે, છોટાઉદેપુર નગરનું સંચાલન કરવા માટે જે ઉમેદવારો જોઈએ છે એ તમામ ઉમેદવારોના ફોર્મ ભરાયા છે। ચકાસણી સોમવારે થશે અને ચકાસણી પછી મતદાન થશે અને મતદાન થયા પછી છોટાઉદેપુરની શાણી અને સમજુ પ્રજાને સેવા સદનના વહીવટ માટે સારા ઉમેદવાર આપવા માટે અમે પણ પ્રયત્ન કર્યા છે, અન્ય પાર્ટી પણ કરી રહી છે। એ સંજોગો જોતા ત્રિપાખીઓ જંગ છોટાઉદેપુરની નગરની ચૂંટણીમાં થવાનો છે એવું દેખાઈ રહ્યું છે। મારી પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ મેં કોંગ્રેસના કાર્યકરોનો હોંસલો વધતો જ રહે, અમારા જે ઉમેદવાર ઊભા થયા છે, તૈયાર થયા છે, એમના ફોર્મ ભરાયા છે, એમનો હોંસલો બળાવવા માટે આવ્યો છું। એટલું ચોક્કસ કહીશ કે છોટાઉદેપુર નગર સેવા સદનમાં ગમે તે પક્ષ બહુમતી લઈ જાય પણ કોંગ્રેસ વગર એનું સુકાન ચાલી શકે એવી સ્થિતિ નથી એવું નજરે દેખાઈ રહ્યું છે। કોંગ્રેસ છોડીને કેટલા સભ્યો ભાજપમાં ગયા છે અને આ વખતે ચૂંટણી નથી લડી રહ્યા, શું કહેશો? એ કેટલાક મિત્રોને એમના ઘરના અંગત કારણોસર, સામાજિક કારણોસર પણ કોંગ્રેસમાં લડવું હતું, તેમ છતાં સામાજિક દબાણ જે હોય, ફળિયાનું જે દબાણ હોય અથવા તો મિત્ર મંડળનું દબાણ હોય એને કારણે અપક્ષ ઉમેદવારી કરી છે, અમારા મિત્રો છે। તો તમે 7 વોર્ડમાં 28 ઉમેદવારો ઉતારવા જોઈએ, તમે ખૂબ ઓછા ઉમેદવારો ઉતાર્યા। અમે જ્યાં જે વોર્ડમાંથી ઉમેદવાર અમને મળ્યા, ચૂંટણી લડેવા અને જીતેવા એટલા જ ઉમેદવાર અમે તૈયાર કર્યા છે। વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7
આ બંને વોર્ડ ઉપર અમે લક્ષ પહેલેથી જ નહોતું આપ્યું. એનું કારણ છે હું વર્ષોથી ઉદયપુરમાં રહું છું. 2010ની ચૂંટણીમાં પણ આવું જ થયું હતું. 2 અને 7માં ઉમેદવાર કોંગ્રેસને નહોતા મળ્યા. આ વખતે પણ અમે એને જતું કર્યું છે. પણ એમાં જે સારા વફાદાર ઉમેદવાર હશે એને અમારો જીતાડવા માટે, છોટાઉદેપુરના નગરના હિતમાં જીતાડવા માટે અમારો વાયદો રહેશે. અમે ટેકો કરશું. બોર્ડ બનાવવાનો કેટલો અસર? બોર્ડ બનાવવા માટે ત્રિપાકીય જંગ છે. કોંગ્રેસના ટેકા વગર બોર્ડ ગમે તેનું બનશે નહીં. નગરપાલિકા છોટાઉદેપુરની સામાન્ય ચૂંટણી માટે આજરોજ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલ તમામ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી જે 20 બેઠકો ઉપર ચૂંટણી લડી રહી છે એ તમામ બેઠકો કબજે કરી વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપના ભગવા સાથે બનાવવા જઈ રહી છે એવો તમામ કાર્યકર્તાઓનો આજનો ઉત્સાહ જોઈને અમને વિશ્વાસ છે. જે રીતે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય લડવાના મૂડમાં છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.